આ તરફ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગરના સાંતેજમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। જી હા, ગાંધીનગરના સાંતેજમાં ભીષણ આગ લાગી છે, જેના કારણે અફરાતફરીનો માહોલ છે। સાંતેજની એક ફેક્ટરીમાં આગથી દોડધામ મચી ગઈ છે અને ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે, જેનાથી આ જે આગની ભયાનકતા જે છે તે સમજી શકો છો। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। ગાંધીનગરના સાંતેજમાં એક ફેક્ટરીમાં કોઈ કારણસર આગ લાગી છે। આગ કયા કારણસર લાગી તે પછીનો વિષય છે, પરંતુ હાલના સમયે જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે, બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આગને બુઝાવવા માટેના પ્રયત્નો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે। પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે। આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે અને આગના કારણે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાઈ રહેલો જોવા મળી રહ્યો છે। હવે આગની ઘટનામાં શું કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયું છે, શું કોઈ વ્યક્તિ આ ફેક્ટરીમાં ફસાયેલું છે કે કેમ, અન્ય કેટલાક લોકો ફસાયેલા છે કે કેમ, તે તપાસનો વિષય છે। પરંતુ હાલના સમયે પ્રાથમિક ધોરણે આગ બુઝાવવાની સૌથી વધુ પ્રાથમિકતા અત્યારે ફાયર બ્રિગેડની છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ બુઝાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આગ બુઝાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સાંતેજમાં એક ફેક્ટરી છે, તેમાં ભીષણ આગ લાગી છે। આગથી દોડધામના દ્રશ્યો જે છે તે અહીં સર્જાયા છે। આસપાસ કેટલાક વ્યક્તિઓ ભયભીત પણ જોવા મળી રહ્યા છે। હિરેન રાવલ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? ગાંધીનગરના કલોલ તાલુકાના સાંતેજ પાસે આ એક વેક્સ બનાવતી ફેક્ટરી છે અને ત્યાં આગ લાગવાની ઘટના બની છે। લગભગ એકાદ કલાકથી આગ લાગેલી છે। અમદાવાદ, ગાંધીનગર અને કલોલ એમ 3 શહેરોની ફાયરની ટીમ છે ત્યાં અત્યારે મૂવ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડે આગની સ્થિતિ જોતા મેજર કોલ છે તે જાહેર કર્યો છે અને અત્યારે હાલ સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચેલો છે। ફેથ નામની વેક્સ બનાવતી આ કંપની છે ને એમાં પ્લાસ્ટિક વગેરે હોવાના કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। 4 ગાડી અમદાવાદ ફાયરની, કલોલની અને ગાંધીનગરની એમ કરીને લગભગ 10 થી 15 કરતા વધુ ગાડી છે અને ફાયરના જવાનો ત્યાં અત્યારે કામગીરીમાં લાગેલા છે। કંપનીમાં બાવડા સુધી આ ધુમાડા જોઈ શકાય એ પ્રકારની મેજર આગ હોવાના કારણે ચીફ ફાયર ઓફિસર સહિત અધિકારીઓ પણ ત્યાં અત્યારે મૂવ થઈ રહ્યા છે અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યો છે। પરંતુ પ્લાસ્ટિક અને વેક્સ બનાવવાની ફેક્ટરી હોવાના કારણે આગ વધુ અંદર પકડાઈ હોય તે પ્રકારની સ્થિતિ દ્રશ્યો પરથી અત્યારે લાગી આવી છે। હિરેન, કયા કારણસર આગ લાગી તેની કોઈ જાણકારી અને અંદર કોઈ ફસાયેલું છે કે કેમ તેની કોઈ જાણકારી? ત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ ફસાયું હોય એ પ્રકારની સ્થિતિ સામે નથી આવી રહી, છતાં પણ સાવચેતીના ભાગરૂપે મામલતદાર, પોલીસ, સાથે જ પોલીસ સ્ટેશન છે એ પોલીસના અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે અને જે ફેક્ટરીમાં કામ કરતા લોકો અને સંચાલકો છે એમની સાથે સંકલન કરી અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે આગ લાગવાનું કારણ, એક વખત આગ પર કાબુ મેળવવો એ પ્રાયોરિટી ફાયરની અત્યારે છે અને એ આગ પર કાબુ મેળવ્યા પછી શોર્ટ સર્કિટ કારણ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી છે તે જાણી શકાય છે, પરંતુ ગરમી હોવાના કારણે એક જનરલી શોર્ટ સર્કિટના કારણે આ પ્રકારે આગ લાગી હોવાના અનુમાન અત્યાર સુધી આવ્યા છે અને એ કારણે હોઈ શકે છે। જો કે સત્તાવાર ફાયરે આ પ્રકારની કોઈ પુષ્ટિ નથી કરી। અત્યારે પ્રાઇમરી ધોરણે સંપૂર્ણ કાબુ આગ પર મેળવી શકાય એના માટેના પ્રયત્નો ફાયર કરી રહી છે। 108ની ટીમ છે અને આરોગ્યની ટીમને પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જરૂર પડે તો ઉપયોગ કરી શકાય, પરંતુ હજી સુધી કોઈ વ્યક્તિ ફસાયું હોય તે પ્રકારના માહિતી નથી મળી રહી। હિરેન, ફાયરની કેટલી ટીમો ત્યાં હાજર છે? શું અન્ય કોઈ ટીમોને અન્ય કોઈ જગ્યાથી બોલાવવામાં આવી છે તેવી કોઈ માહિતી? તો ગાંધીનગર, અમદાવાદ અને કલોલ એમ 3 શહેરોની ફાયરની ટીમો છે તે અત્યારે ત્યાં મૂવ કરાવવામાં આવી છે। ઓલરેડી કલોલની ટીમ છે અને ગાંધીનગરની ટીમ પહોંચી છે। અમદાવાદની પણ 4 ગાડી ત્યાં પહોંચી રહી છે, એટલે લગભગ ઓવરઓલ 10 કરતા વધુ વાહનો છે ફાયરના એ ત્યાં મોકલવામાં આવી રહ્યા છે અથવા તો ત્યાં પહોંચ્યા છે એ પ્રકારની સ્થિતિ છે। પ્લાસ્ટિકની ફેક્ટરી અને વેક્સ બનાવતી ફેક્ટરી હોવાના કારણે આ પ્લાસ્ટિક આગ વધુ પકડતું હોય છે ને એટલા જ માટે પાણીનો મારો અને ફોર્મ જરૂર પડે તો વધુ ચલાવવું પડે, એટલા માટે આ વધુ વાહનો ફાયરના છે તે મોકલવામાં આવી રહ્યા છે। જરૂર પડશે તો અમદાવાદથી અન્ય ગાડીઓ પણ ત્યાં મૂવ કરવામાં આવશે। ચીફ ફાયર ઓફિસર પણ સંપૂર્ણ બાબતો છે એ ધ્યાનમાં રાખી રહ્યા છે। હદનો વિસ્તાર પણ ક્યાંક આવતો હોય છે, કારણ કે સાંતેજ છે એ ગાંધીનગર જિલ્લાની અંદર આવતું છે, એટલે એના આધારે જે તે સ્થાનિક ફાયરની જે ટીમ છે એ સંકલન કરી અને અન્ય શહેરો સાથે કોઓર્ડિનેટ કરતી હોય છે। બિલકુલ, કેટલા વિસ્તારમાં આગ ફેલાયેલી છે? અન્ય જે ફેક્ટરીની આસપાસનો જે વિસ્તાર છે તે તેની ચપેટમાં આવ્યો છે કે કેમ?
નહીં, અત્યારે માત્ર આ જે ફેથ નામની ફેક્ટરી છે વેક્સ બનાવતી, એ જ ફેક્ટરીની અંદર આગ છે. આજુબાજુની અન્ય કોઈ પણ ફેક્ટરીઓમાં આ પ્રકારની આગ હોય તે પ્રકારના દ્રશ્યો સામે નથી આવી રહ્યા, અને આસપાસનો વિસ્તાર જીઆઈડીસી વિસ્તાર હોવાના કારણે કદાચ થોડો ખુલ્લો વિસ્તાર છે, એટલા માટે સાવચેતી હોય તે પ્રકારની સ્થિતિ લાગી રહી છે. પરંતુ જે આ ફેથ નામની ફેક્ટરી છે કે જ્યાં આગ લાગી છે, જે રમકડા બનાવતી હતી, વેક્સ ના ઉપયોગ કરીને બનાવવામાં આવતી હતી, માત્ર ને માત્ર આ ફેક્ટરીની અંદર જ, અને કાચો માલ હોવાના કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે પ્રાથમિક લાગી રહી છે. હિરેન, કેટલા વાગે આગ લાગી હતી અને હાલની પરિસ્થિતિને જોતા કેટલો સમય લાગી શકે છે આગ પર કાબુ મેળવવા માટે? લગભગ એકાદ કલાક કરતા પહેલા આ આગ છે તે લાગી હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. જો કે આગ સંપૂર્ણ કાબુમાં આવ્યા પછી ફાઇનલ કોલ ક્યારે ફાયર બ્રિગેડને મળ્યો છે તે જાણી શકાશે, પરંતુ એકાદ કલાક જેટલો સમય હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અને હજુ પણ આ આગ છે તે કાબુમાં નથી આવી. ત્યાં કુલિંગ પ્રક્રિયા પણ લાંબો સમય સુધી ચાલશે, એટલે જો પ્લાસ્ટિકનો વેસ્ટ વધારે હશે અથવા તો રો મટીરિયલ વધારે હશે તો એને આગને કાબુ મેળવવા માટે હજુ સમય લાગી શકે છે. એક સમયે ફાયરે બહારની બાજુથી જે આગ છે એને પર પાણીનો મારો ચલાવવાનો શરૂ કર્યો છે. ધીમે ધીમે લગભગ હજુ અડધો પોણો કલાક સુધીમાં ફાઇનલ સ્થિતિ શું છે તે અંદાજ આવી શકે. હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલના સમયે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. 10 થી વધુ ફાયર ફાઇટરની ટીમ જે છે તે અહીં ઘટના સ્થળે પહોંચી છે. સતત પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને પરિસ્થિતિ કાબુમાં આવે તેવા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.